જે આપનું નામ? જી, હું ભાર્ગવ ઝાલાવાડિયા, રોટેરિયન ભાર્ગવ ઝાલાવાડિયા. ભાર્ગવભાઈ, આજે જે કાર્યક્રમ રાખવામાં આવશે એના વિશે આપ જણાવો. આજે સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જે સૌરાષ્ટ્રનું ઘરેણું છે, સૌરાષ્ટ્રની સંપત્તિ છે અને સૌરાષ્ટ્રના સરદાર છે, એમના માન્યમાં એમની શ્રદ્ધાંજલિમાં રક્તદાનનું આયોજન કરેલું છે. તાપી રિયાલિટી દ્વારા આયોજિત તાપી રક્ત સેતુમાં રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો અને રોટરી ક્લબ ઓફ કર્ણભૂમિ મેટ્રો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હાલ સુધીમાં 177+ રક્તદાનની બોટલ કલેક્શન થઈ ચૂકી છે અને સાંજ સુધીમાં 1000+ બોટલનો ટાર્ગેટ પણ છે, જેથી અમૂલ્ય જીવનની ઘણી બધી ક્ષણો વધારી શકાય, જે સાચી શ્રદ્ધાંજલિ છે. જે આપનું નામ? મારું નામ કાંતિભાઈ રાદડિયા, સુરત રાદડિયા પરિવાર તરફથી આજે ગૌવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરત ખાતે તેમજ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 181 જગ્યાએ પ્રોગ્રામ થયેલો છે. બ્લડ કેમ્પ, પછી ગૌશાળા નિમિત્તે બટુક ભોજન વગેરે અનેક પ્રવૃત્તિ આજના દિવસે થઈ રહી છે. આ છેલ્લા એક વીકથી આ પ્રોગ્રામો ચાલી રહ્યા છે અને દર વર્ષે આ રીતના પ્રોગ્રામો સતત ચાલતા આવ્યા છે અને ચાલતા રહેશે. બરાબર. આજે અત્યાર સુધીમાં સુરત કોમ્યુનિટી હોલ સથાણા ખાતે અત્યાર સુધીમાં લગભગ 281 બોટલ રક્તદાન થઈ ચૂક્યું છે. હજુ પણ 4 થી 6 ના ગાળામાં ખૂબ જ રસ થશે અને અમારો ટાર્ગેટ છે 1000 બોટલ રક્ત બોટલનો. જે દર વર્ષે પણ આ રેકોર્ડ અમે દર વર્ષે રેકોર્ડ તોડતા જઈએ છીએ. આ કાર્યક્રમમાં અતિ વિશેષ મહેમાન તરીકે કોણ ઉપસ્થિત રહેવાનું? શ્રી માનનીય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા છે, તેમજ કદાચ દલિતભાઈ પણ એમના બંધુઓ પણ હાજર રહેવાની શક્યતાઓ છે. અને સવારમાં અમારા શ્રી નાથજી બાવા, અનુરુદ્ધસિંહ બાવા પણ સવારે હાજર રહ્યા હતા. કાર્યક્રમની અંદર કેટલી સંસ્થા જોડાયેલી છે? કાર્યક્રમની અંદર સુરતમાં રોટરી ક્લબ છે, જામકંડોરણા જેતપુર તાલુકા પરિવાર છે, સુરત રાદડિયા પરિવાર છે અને અનેક અનામી સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. એમાં જ ડૉક્ટર ટીમ, કિરણ હોસ્પિટલ છે, બ્લડની ટીમ છે, 2-3 ટીમ છે, કિરણ હોસ્પિટલ અને અન્ય ટીમ, આ બધી જ અત્યારે સતત કાર્યશીલ છે. રક્તદાનને લઈને લોકોને શું સંદેશ આપશો? લોકોને એ સંદેશ આપે છે કે કોઈ પણ વસ્તુ કદાચ ફેક્ટરીમાં બનાવી શકાય, પણ રક્ત એવું છે કે જે કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. માટે રક્ત આપવું જરૂર છે, કારણ